નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા. ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. કેન્દ્ર સરકારે 1 એપ્રિલથી દેશભરમાં ઈવીસ પેટ્રોલનું 20% એથેનોલ મિશ્રિત વેચાણ ફરજિયાત કરવાનો નિર્ણય કર્યો છે. પેટ્રોલિયમ મંત્રાલયના નોટિફિકેશન અનુસાર હવે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં તેલ કંપનીઓએ 20% એથેનોલ ભેળવેલું પેટ્રોલ જ સપ્લાય કરવાનું રહેશે. સરકારે એથેનોલ બ્લેન્ડિંગનો લક્ષ્યાંક 2030થી ઘટાડીને 2025થી 26 કર્યો હતો, જેને હવે પૂર્ણ રીતે અમલ લાવવામાં આવશે. માત્ર 95 રોનવાળું E20 પેટ્રોલ જ વેચાશે. એન્જિનની સુરક્ષા માટે આ ઇંધણનો રિસર્ચ ઓક્ટેન નંબર RON ઓછામાં ઓછો 95 નક્કી કરવામાં આવ્યો છે. RON એટલે ઇંધણની નોકિંગ, એન્જિનની અંદર સમય પહેલાં વિસ્ફોટ થવો રોકવાની ક્ષમતા દર્શાવે છે. જે પેટ્રોલનો RON નંબર જેટલો વધારે હશે તે એન્જિનના દબાણને એટલી જ સરળતાથી સહન કરશે અને એન્જિન અવાજ કે ઝટકા વગર ચાલશે. હાલમાં સાધારણ પેટ્રોલ 91 RONનું હોય છે, જ્યારે પ્રીમિયમ પેટ્રોલ જેમ કે XP 95 RRONનું હોય છે. હવે બધું જ E20 પેટ્રોલ 95 RONનું હશે. નિષ્ણાતોના મતે 2023 પછી બનેલા વાહનો E20 ઇંધણ મુજબ જ ડિઝાઇન થયેલા છે, પરંતુ જૂના વાહનોમાં કેટલીક સમસ્યાઓ આવી શકે છે, જેમાં મુખ્યત્વે જૂના વાહનોની ઇંધણ કાર્યક્ષમતામાં 3%થી 7%નો ઘટાડો થઈ શકે છે. લાંબા ગાળે જૂના એન્જિનના રબર અને પ્લાસ્ટિકના ભાગો ખરાબ થવાની શક્યતા છે. 2014થી 15થી અત્યાર સુધીમાં એથેનોલ બ્લેન્ડિંગને કારણે ભારતે 1.40 લાખ કરોડ રૂપિયાથી વધુ વિદેશી ચલણ બચાવ્યું છે. આ ઉપરાંત એથેનોલ શેરડી, મકાઈ અને અનાજમાંથી બને છે, જેનાથી ખેડૂતોને અત્યાર સુધી 21,000 કરોડ રૂપિયાનો ફાયદો થયો છે. એથેનોલ એક પ્રકારનું આલ્કોહોલ છે, જે સ્ટાર્ચ અને ખાંડના આથા ફર્મેન્ટેશનથી બનાવવામાં આવે છે. જો કે એથેનોલના પણ કેટલાક પ્રકાર છે. એથેનોલ કયા પદાર્થમાંથી બન્યું તેના આધારે તેના કેટલાક પ્રકાર પાડવામાં આવ્યા છે. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.